વડોદરામાં ઘરનું સ્વપ્ન પૂર્ણ ન થતા વિરોધ કરાઈ રહ્યો છે, જેમાં અફોર્ડેબલ હાઉસિંગ કચેરીએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। પૂંઠાના ઘર બનાવી અને ધરણા કરતા સ્થાનિક લોકો ત્યાં જોવા મળી રહ્યા છે। ગોરવામાં 4 મહિના અગાઉ મકાન તોડવામાં આવ્યા હતા। મકાન તોડતાની સાથે જ 250 પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ત્યારે અગ્રણીનું કહેવું છે કે આવાસ માટે 5000 ડિપોઝિટ ભરી સરકારી આવાસ ખાલી છતાં પણ તેમને નથી આપવામાં આવતા। નિરાકરણ નહીં આવે તો હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ગોરવાથી અહીંયા લાભાર્થીઓ આવ્યા છે। એફોર્ડેબલ હાઉસિંગની જે ઓફિસ છે, કચેરી છે, ત્યાં આવ્યા છે। ધરણા યોજી રહ્યા છે, મકાનની માંગણી કરી રહ્યા છે। અગ્રણી સાથે વાત કરીએ। વિઠ્ઠલભાઈ, એવું તો શું છે કે આ તમારે પુઠ્ઠાના મકાનો લઈને અહીંયા આવવું પડે છે ને ધરણા કરવા? સાહેબ, ધરણાની વાત નથી। તમે જોઈ શકો છો 4 મહિના પહેલા અંદાજે ગોરવા વિસ્તારમાં દશામા ચોકડી છે, એની બાજુમાં બધા જ ગરીબ લોકો રહેતા હતા। તો એમના મકાનો તોડી દીધા અને તોડીને પાછું એ લોકોને એવું કીધું કે ભાઈ તમને અમે સ્વૈચ્છિક રીતે જગ્યા આપીશું। પાછું 4 મહિના થયા, એ લોકો રસ્તા પર સૂઈ રહ્યા છે। નાના નાના બાળકો દુનિયાભરના એ લોકોના છે, એ બધા રસ્તા પર છે। તો શું સાહેબ, આ માણસો નથી? અને પાછું એવું પણ નથી, એ લોકોએ 5,000 રૂપિયા ભર્યા છે। બધા પાસે સ્લીપો પણ છે। ભાઈ, સ્લીપો છે ને બધા પાસે? જો બધા પાસે સ્લીપો પણ છે સરકારી આવાસ માટે। કેટલા વર્ષ થયા? 4 મહિના થયા અને આશ્વાસન પર આશ્વાસન આપણી કોર્પોરેશન આપી રહી છે, એટલે ના છૂટકે આજે એ લોકોએ એવું કીધું કે અમે ઓફિસે જઈને ત્યાં જ રહીશું। બસ આશ્વાસન મળે છે, મકાન નથી મળતું, એ જ વાત છે। આશ્વાસન જ મળી રહ્યું છે। સૌ પ્રથમ તો મકાનો રેડી છે, એક આરટીઆઈ દ્વારા સયાજી બાગ આગળ એક ખાલી લોકોને સુધી પહોંચાડે, જેની અંદર 1164 આવાસો રેડી થઈ ગયા છે। એની અંદર ફક્ત 32 આવાસો ફાળવામાં આવ્યા છે, જ્યારે જે કહેવામાં આવે કે 1164 બાકી છે। તો આ ગરીબ ને નાના બાળકો ઠંડીની અંદર રોડની ઉપર એમનો સામાન લઈને બેસી રહ્યા છે। ગઈકાલે અમારો સંપર્ક કર્યો, ગઈકાલે અમે સ્થળ પર જઈને એમને મુલાકાત લીધી અને કીધું કે ગઈકાલે આવો, અમે ખુલાસો માંગીએ કે ભાઈ તમે આવાસો કેમ નથી આપતા? જ્યારે મુખ્યમંત્રી કહેતા હોય કે ઘરનું ઘર મળવામાં આવશે, જ્યારે ધારાસભ્યોને આલિશાન બંગલા મળતા હોય, 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ મળતી હોય, તો ગરીબ બાળકોનો, નિર્દોષ બાળકોના મકાનો મામૂલી કેમ ના મળવા છે? જો મકાનો રેડી છે તો મકાનો કેમ નથી આપતા, એ અમારો પ્રશ્ન છે। શું કે આ જ મુદ્દો છે કે શાસન પક્ષ એટલું તાનાશાહી પર આવી ગયું છે કે ગરીબો માણસોને તો ઘર વહોણા કરી દીધા। કેટલા લોકો છે? લગભગ 250 મકાનો વાળા છે। હવે નાના નાના બાળકો ગઈકાલે અમારી પાસે રજૂઆત કરવા આવ્યા, તો અમે સ્થળ ઉપર ગયા તો ત્યાં ઓલરેડી મકાનો બંધ પડ્યા છે, વિકસ હાલતમાં છે। તો આવા નાના નાના બાળકોને અત્યારે રોડ ઉપર રહેવાનો વારો આવ્યો છે। તો એ છે કે આવાસ ખાલી છે, ફાળવવામાં કેમ નથી આવતા? તે આવા ધારાસભ્યોને જોવું પડે લોકલ, કે મારા મત વિસ્તારના લોકો રખડી રહ્યા છે, આ ધારાસભ્યોને જોવું જોઈએ। નિરાકરણ નહીં આવે તો નિરાકરણ નહીં આવે તો ગાંધી માર્ગે હું આંદોલન કરીશું। ગોરવાના હાઉસિંગ જે બોર્ડના મકાનો તૂટી ગયા ગરીબ બેઘરોના, અને હવે તેઓ માંગણી કરી રહ્યા છે કે તેમને આવાસ આપવામાં આવે। 4 મહિના થઈ ગયા, તેઓએ જે ડિપોઝિટ ભરવાની છે સરકારી આવાસની તે ભરી છે, તેમ છતાં પણ તેમને માટે ડ્રો નથી થતો। મકાનો આવાસના ખાલી પડ્યા છે, તેમ છતાં મકાનો નથી આપવામાં આવતા। જો હજુ પણ નિરાકરણ નહીં આવે તો આજે ધરણા છે અને આગામી દિવસમાં આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।